Use earphones for better audio experience. એમનું પૂછવું છે પૂર્ણ પદને પ્રાપ્ત થયેલા સત્પુરુષો એ કહે કે એમના પરમાણુઓ કે જે જજો વિચર્યા હોય તો કેટલા કાળ સુધી રહ્યા કરે? એ તો જેટલું જેટલું એનું પ્રમાણ હોય ને ત્યાં સુધી એનું એ આ મહાવીરનું વધારે પ્રમાણ રહે, તો બુદ્ધનું અમુક પ્રમાણમાં રહે, એના કરતાં ઓછું રહે. શંકરાચાર્યનું ઓછું રહે. એવી રીતે બધા અમુક અમુક જે છે ગુંદાચાર્યનો બહુ સરસ રહે, બુદ્ધના કરતા વધારે. શ્રીમદ રાજચંદ્ર જે થયા ને એ બધાના રે પરમાણુ અસર કર્યા કરે અમુક કાળ. કોઈ 200 વર્ષ રહે, કોઈ 500 વર્ષ ચાલે. અને મહાવીરનું તો પોતે પુસ્તકમાં લખે, એમના પુસ્તકમાં લખેલું છે 21,000 વર્ષ ચાલે. 21,000 વર્ષ. આવા પુરુષો અને સિદ્ધો તીર્થમાં ભ્રમણ કરતા હોય ખરા? તીર્થમાં ભ્રમણ કરે, તીર્થભૂમિમાં ભ્રમણ કરે. જ્યાં ભ્રમણ કરે તે જ તીર્થભૂમિ કહેવાય. તીર્થભૂમિ પોતે ભ્રમણ ના કરે. જ્યાં જાય એ બધી તીર્થ જ ભૂમિ, જ્યાં પગ પડ્યો એ તીર્થ.